કેશોદમાં સુતારવાવ ગરબી મંડળ દ્વારા નવરાત્રિની શરૂઆત કરવામાં આવતા પ્રથમ નોરતે 180 બાળાઓએ માતાજીની આરતીમાં ભાગ લઈ ગરબે ઝૂમી હતી અને માતાજી ગરબા લઈ આરાધના કરી હતી। કેશોદના પાર્થ ગૌ સેવા મંડળ દ્વારા આ સુતારવાવ ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે। આ ગરબી છેલ્લા 60 વર્ષથી એક જ સ્થળે યોજવામાં આવી રહી છે। આ ગરબીમાં 5 વર્ષથી લઈ 12 વર્ષની બાળાઓને પ્રવેશ આપવામાં આવે છે। આ વર્ષે 180 બાળાઓએ ગરબીમાં ભાગ લીધો છે। આ બાળાઓએ ગરબી મંડળ દ્વારા દરરોજ નાસ્તો આપવામાં આવે છે અને પીવાના પાણી માટે મિનરલ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે। દર વખતની જેમ આ નવરાત્રીમાં 10મા દિવસે બાળાઓને ઇનામ સ્વરૂપે લાણી આપવામાં આવશે। આ ગરબી મંડળમાં નામી અનામી દાતાઓની આર્થિક મદદ મળતી હોય ગરબીનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવે છે। વર્ષો પહેલા ગુજરાતના અસંખ્ય નામી કલાકારોએ આ ગરબીમાં ભાગ લઈ તેમના કંઠે ગરબા ગાવાની સેવા આપવામાં આવતી હોય જે વાત આ ગરબી મંડળ માટે ગૌરવવંતી વાત કહી શકાય। આ ગરબી કેશોદની સૌથી જૂની ગરબી ગણવામાં આવે છે। આ તકે માજી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ વર્ષો જૂની ગરબી કાયમી ટકી રહે તેવા પ્રયાસો કરવા અપીલ કરી હતી અને એમાં જો જરૂર પડે તો અમારા જેવા લોકોનો સાથ સહકાર માંગશો ત્યારે મળશે તેવી બાહેંધરી આપી હતી। પાર્થ યુવક મંડળ દ્વારા હાજર લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી પાર્થ ગૌ સેવા મંડળ આયોજિત શ્રી સુતારવાવ ગરબી મંડળ વતી હું આશીષ ગજેરા। આ ગરબી મંડળ આશરે 60 વર્ષથી કાર્યરત છે। અહીં નામી કલાકારો અહીંયા ગાઈ ગયા છે। અમે અહીંયા નાની નાની 5 વર્ષથી લઈ 12 વર્ષ સુધીની બાળાઓને અહીં પ્રવેશ આપીએ છીએ। કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અહીં દરેક બાળાને પ્રવેશ મળે છે। દાતાઓના સાથ અને સહયોગથી દરેક બાળાઓને કાયમી માટે અહીં નાસ્તો, પીવાનું મિનરલ વોટર તથા દરેક વસ્તુ એમને જે જરૂરિયાત હોય બધી અહીંયા મળે છે। છેલ્લે દિવસે 10 દિવસ અમે આ ગરબીનું આયોજન કરીએ છીએ। 10મે દિવસે બાળાઓને લાણી સ્વરૂપે ગામમાંથી વેપારી મંડળ, પટેલ રોડ, સોની બજાર તથા નામી અનામી દાતાશ્રી તરફથી જે કંઈ અમને ફાળો મળે છે એ ફાળાથી અમે આ ગરબી ચલાવીએ છીએ। સાર્વજનિક ગરબી છે। ઘણા વર્ષોથી આ ગરબીનું સંચાલન અમે પાર્થ યુવક મંડળના સભ્યો તરફથી કરીએ છીએ।